અંબાલાલના બાપા જીવતા હતા ત્યારે સાહેબ બહુ અઘરી આઈટમ. એ ગુજરી ગયા ને મેં અંબાલાલને પૂછ્યું, મેં કીધું બાપા ગુજરી ગયા? મને કે હા ગુજરી ગયા. મેં કીધું બીમાર હતા? મને કે બીમાર તો 6 મહિનાથી હતા, પણ કે મરી ગયા હોય એવું આજ પહેલી વખત જ બન્યું. બોલો. મેં કીધું આના કઈ દર અઠવાડિયે પ્રોગ્રામ હોય? આ પહેલી વાર જ બને. પણ બહુ અઘરી આઈટમ એના બાપા. એકવાર હું આમ જતો હતો ને, કૂતરાના 2 કાન પકડીને ઉભેલા. બોલો, કૂતરાના કાન બાપા. મેં કીધું પાળેલું લાગે છે. મને કે તો જ પકડ્યા હોય ને. પાછા મને કે તું કાન પકડી રાખ, તો હું બીડી હળગાવી લઉં. મને એમ થયું બાપાને તલપ લાગી છે. આ સેવા છે. હા, આ સેવા છે. કોઈ માણસને તલપ લાગી હોય ને બિચારો પી લે. મેં એકવાર અંબાલાલને કીધું, મેં કીધું ઈ કે મારી પાસે રૂપિયા નથી, મારે કેવી રીતે સેવા કરવી? મેં કીધું સેવામાં રૂપિયાની જરૂર નથી. એવું જરાય માનશો નહીં કે રૂપિયા હોય તો જ સેવા થાય સાહેબ. મેં કીધું કોઈ આંધળો માણસ, કોઈ પ્રજ્ઞાચક્ષુ, એને આમ રોડ ક્રોસ કરાવી દો તો એ એક પ્રકારની સેવા જ. એમાં બીજે દી પરસેવે રેપજેબ આવ્યો મારી પાસે. મેં કીધું આ શેનો શિયાળામાં તને પરસેવો? મને કે તેનો કીધું સેવા કરજે. મને કે એક આંધળા માણસને રોડ ક્રોસ કરાવી દીધો. મેં કીધું એમાં પરસેવો વળે, પણ મને કે એને જાવું નહોતું, ધક્કા મારીને મૂકી આવ્યો. બોલો, એમાં પરસેવે રેપજેબ થઈ ગયો. આને સેવા ન કહેવાય. એટલે અદ્ભુત છે. મને કે તું જો કાન પકડી રાખ તો હું બીડી હળગાવી લઉં. એટલે કૂતરાના કાન મેં પકડ્યા. બાપાએ બીડી હળગાવી. બીડી હળગાવીને 2 દમ મારીને બાપા તો હાલતા થયા. મેં કીધું બાપા કેમ જતા રહ્યા? મને કે મૂકતો નહીં, હડકાયું છે. હડકાયા કૂતરાના કાન પકડાવીને, પોતે બીડી હળગાવીને જતો રે. આવો અઘરો બાપો. બોલો. વચ્ચે ઈ બાપા દહીં વેચવા ગયા ટ્રેનમાં. દહીં, તે દહીંની બરણી ભરીને ટ્રેનમાં ચડ્યા, પણ ભૂલથી લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં ચડી ગયા. હિન્દી ભાષી બહેનો બધી આમ રાજસ્થાન બાજુથી આમ દ્વારકા જતી છે ધજા ચડાવવા. તો બાપાને જે ગગલાવ્યા છે, તુમે માલુમ નહીં હમ સબ મહિલાએ હૈ. પણ બાપો હાવ અઘરો. એ કે તુમ મહિલાએ હૈ તો હમ દહીં લાએ હૈ. હાકળ ખેંચીને ઉતારવો પડ્યો. પણ આ મહી અને દહીં યાદ આવ્યા એટલે આ ટૂરમાં આ વાત બોલ્યો જ નથી, પણ અહીંયા હું અચાનક યાદ આવી છે તો કહી દઉં સાહેબ કે આ બહેનો છે ને, રાત્રે દૂધની અંદર છાશના 2-3 ટીપા નાખે ને, એને દૂધને દુઃખ બહુ પડે, પણ સવારે દહીં થઈ જાય, કડ, એની કિંમત વધી જાય. એ દહીંને પછી ઝેણીથી વલોવી નાખે. હવે તો ગ્રાઇન્ડર આવ્યા, પણ એને વલોવી નાખે એટલે દહીં ઉપર કષ્ટી બહુ પડે સાહેબ, પણ માખણ થઈ જાય, એની કિંમત વધી જાય. જો આ તદ્દન દેશી દ્રષ્ટાંત છે, પણ કેવું સરસ મોટિવેશનલ. 1 જ મિનિટની વાત પણ તમે ભૂલી ન શકો. ઈ માખણને બેનો ચૂલા ઉપર ચડાવે. માખણ ઉપર કષ્ટ બહુ પડે સાહેબ, પણ ઘી થઈ જાય, એની કિંમત વધી જાય. દૂધ સફેદ છે, દહીં સફેદ છે, માખણ સફેદ છે, અને ઘી પણ સફેદ જ છે. આના ઉપરથી દાખલો એટલો જ લેવાનો છે કે જીવનમાં વારંવાર કષ્ટી પડે, ગમે એટલા દુઃખ પડે, પણ જે પોતાનો રંગ ન બદલે ને, એની સમાજમાં કિંમત વધે. મુંબઈમાં એક ભાઈ એવો હરખપદુડો હતો, એનો આખો બંગલો વરલી સી ફેસ ઉપર બંગલો બનાવેલો, અને બંગલો બતાવે મને કે આ જો આ ડ્રોઈંગ રૂમ, આ બેડરૂમ, આ મારી પત્નીનો મારો બેડરૂમ, આ મારા દીકરાનો બેડરૂમ. હવે એ બધું તો બતાવ્યું ત્યાં સુધી વાંધો નહીં, પણ આપણે ગુજરાતી પાછા હરખપદુડા બહુ હોય. ઘણી વાર ન દેખાડવા જેવું દેખાડે.
અભાગ્યાએ ટોયલેટ દેખાડ્યું. બોલ, હવે આ કઈ જોવાલાયક સ્થળમાં આવે? આમાં કઈ કારણ વગર જઈને બેહવાનું હોય કે હાલો સારું બનાવ્યું છે 2 કલાક અહીંયા એન્જોય કરી? મને કે આમાં 6 લાખ રૂપિયા નાખ્યા. હું આમના ઊભો રહ્યો અદબ બીડીને, મારા ચહેરાની રેખા ન બદલાણી. એને ન ગમ્યું. મને કે કઈ સાંભળવામાં તકલીફ નથી ને? મેં કીધું ના, હજી તો 52 છું. એ વખતે 52 હતા, બિફોર પેન્ડામિક. મેં કીધું હજી તો 52 છું, ઓલરાઈટ છું. મને કે આમાં 6 લાખ નાખ્યા, આખા બંગલામાં નહીં, આમાં. મેં કીધું ભાઈ એટલી તો ખબર પડે જ મને કે વરલી સી ફેસ ઉપર જ્યાં સ્ક્વેર ફૂટ નહીં, સ્ક્વેર ઇંચના ભાવે જમીન વેચાતી હોય ત્યાં તે આમાં જ નાખ્યા હોય. બંગલો તો થાય જ નહીં. મને કે તમને અચરજ ન થયું? હવે સાહેબ એક ગુજરાતીનો જવાબ સાંભળજો, તમને જો આ વાત ગમે તો વધાવજો, મને નહીં આપણા ગુજરાતીપણાને વધાવજો. મેં કીધું આ તારા 6 લાખનું મને એટલા માટે અચરજ ન થાય કારણ કે તારું મુંબઈ મૂકીને ગુજરાતના ગામડે આવ્યું તો ખરો, અમે 2 કરોડના ખેતરમાં બેઠા હોય. બબે કરોડના ખેતરની વચ્ચોવચ અમે એવા ઠાઠથી બેઠા હોય, પાછા શિવાજી બીડી હળગાવીને બેઠા હોય. શિવાજી લડી લડીને મરી ગયા ને આપણે શિવાજી પી પીને ગુજરી જઈશું. પણ એવા ઠાઠથી બેઠા હોય કે ખેતરનો ઓનર જોઈ જાય ને તો એને એમ થાય કે 7 12 ને 8 આના નામે જ હોવા જોઈએ. ન હોય તો ખેતર આપણા નામે કરી દે. મેં કીધું તારું કેટલા બાય કેટલાનું? મને કે 20 બાય 15નું. મેં કીધું અમારું 2 એકરનું હોય, નેશનલ હાઈવે ટચ ટોયલેટ હોય. છે તારી તાકાત? નેશનલ હાઈવે ટચ તું બનાવી? મેં કીધું આમાં કેટલા નાખ્યા? મને કે 6 લાખ રૂપિયા નાખ્યા. મેં કીધું આખી જિંદગી આ એકનું એક જ ને? મને કે આ કઈ દર દિવાળીએ નવું થોડું થાય? તો મેં કીધું તારા કરતા અમે ભાગશાળી નહીં. છગન પટેલના ખેતરમાં મજા ન આવે, ઊભા થઈને મગન પટેલના ખેતરમાં જતા રહે. 2 કરોડના ટોયલેટ તો અમે હાલતા બદલી નાખીએ ભલામણા. તારા 6 લાખની શું વેલ્યુ? અને મેં કીધું આવડું મોંઘું તે બનાવ્યું, હવે આખા કુટુંબનું આ એક જ ને? મને કે આ તો માસ્ટર બેડરૂમમાં જોઈએ ને, આ કઈ રૂમે રૂમે થોડું થાય, બધાયનું આ એક. મેં કીધું તારા કરતા અમે ભાગશાળી નહીં, અમારો મોટો ભાઈ ક્યાંક બીજે બેઠો હોય, ઝીણકો ક્યાંક ત્રીજે બેઠો હોય. અમારા 2 કરોડના હોય ને તોય સેપરેટ હોય ભલા માણસ. આ ગુજરાત છે સાહેબ, આપણું આ ગુજરાતીપણું છે સાહેબ. અને ગુજરાત એક જ રાજ્ય એવું છે સાહેબ કે જેને કુદરતે સૌથી લાંબો દરિયા કિનારો આપ્યો છે. કુદરત ગુજરાત ઉપર મહેરબાન છે. આ ક્યાં દરિયા કિનારો, ક્યાં આપણે છગનભાઈ મગનભાઈ આપણે રૂપિયા લઈને લેવા ગયા હતા સાહેબ? કુદરતે આપ્યો કે મારા ગુજરાતીઓને લાંબામાં લાંબો દરિયા કિનારો આખા હિન્દુસ્તાનની અંદર મળવો જોઈએ. એટલું જ નહીં પણ 2 દેશના રાષ્ટ્રપિતા, ફાધર ઓફ નેશન કોઈ એક જ રાજ્યમાં જન્મા હોય તો એ મારા ને તમારા ગુજરાતમાં જન્મા છે સાહેબ. પોરબંદરની અંદર મોહનદાસ કરમચંદ ગાંધી જન્મા અને બાજુમાં જ આવેલું મોટી પાનેલી ગામ, ત્યાં મોહમ્મદ અલી જીણા જન્મા, પાકિસ્તાનના રાષ્ટ્રપિતા. અને એ હજી આમાં કોઈ લુવાણા, કોઈ રઘુવંશી બેઠા હોય તો જલારામ બાપાના દીકરાઓ ગૌરવ લઈજો. મોહમ્મદ અલી જીણા એટલે મૂળ તો જીણાભાઈ પૂંજાભાઈ ઠક્કર નામનો લુવાણો, પાકિસ્તાનનો બાપ થઈને બેઠો એ આપણો ગુજરાતી, અને હિન્દુસ્તાનનો બાપ એ ગુજરાતી સાહેબ. આ ગુજરાત છે. ગુજરાત છે ને એને હું તમે આમ ગૌરવ એટલા માટે લઈએ છીએ. આ આઈબીએ વારંવાર બોલું તો માફ કરજો, પણ ગુજરાતને હિન્દુસ્તાનને અહીંયા ધબકતું રાખે છે ઓક્ટ્રી રોડ ઉપર સાહેબ.
ઇઝલીનથી લઈ અને એડિશન સુધીની પરેડ કાઢી અને ગુજરાતને અને હિન્દુસ્તાનને ધબકતું રાખે છે આ મિત્રો. અને ગુજરાતની મજા એ છે કે હિન્દુસ્તાનને જો હું તમે ભારત માતા કહેતા હોય તો ભારત માનો જે નકશો છે એને ભારત માતા ઊભા છે એવી કલ્પના કરો સાહેબ. જમ્મુ એન્ડ કાશ્મીર એ માનું મુખારવિંદ છે, મારી તમારી માનો ચહેરો છે. અને કન્યાકુમારી એ માના ચરણારવિંદ, આપણી માના પગ છે, ચરણ છે. તો મારું તમારું ગુજરાત છે ને એ આમ ભારત માતાએ લાડથી કેડમાં તેડેલું એનું બાળક હોય ને એવું રૂપાળું ગુજરાત લાગે સાહેબ. અને સાહેબ હવે મારે તમને કહેવું નહીં પડે કે બુલંદ તાલી પાડજો. અત્યારે તમે તાલી પાડી સારી જ હતી, પણ જોરદાર તાલી પાડવાનું તમને પોતાને મન થાય એવી એક વાત કરીને આ ગુજરાતનું ચેપ્ટર એ પૂરું કરું. છેલ્લા 70 વર્ષથી મારી તમારી માં ઉઘાડા માથે ફરતી હતી, 2 ગુજરાતીએ એને મુગટ પહેરાવી દીધો સાહેબ. આ 370ની કલમ જે હટાવી ને સાહેબ, એ ભારત માતાના માથે પહેરાવેલો મોંઘામાં મોંઘો કિરીટ છે, મુગટ છે સાહેબ. હું કોઈ પક્ષનો પ્રચાર નથી કરતો, પણ એના માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહને 100 સલામ છે સાહેબ. આ કઈ જેવું તેવું કર્યું. નરેન્દ્ર મોદીએ જે નિર્ણય લીધા એ બધા રાતે જ લીધા. જો નોટબંધી રાત્રે 8 વાગે આવ્યા મિત્રો, બૈરા અનાજના પીપમાંથી નોટોના બંડલ કાઢવા માંડ્યા. ઈ કે મારે એ વટાયા હોતા. આટલા બધા હંગરીને બેઠી હતી, પણ ઓલા શાકભાજીમાંથી કટકી કરેલી હોય ને હોતું હોય છે, કાઢ્યા 10,000. નોટબંધી રાતે કરી. જુઓ તમે, સર્જિકલ સ્ટ્રાઇક, એના ઉપર તાલી વગાડો એકવાર. સર્જિકલ સ્ટ્રાઇક 4 વાગ્યા સુધી આપણા જવાન પાછા ન આવ્યા ત્યાં સુધી હુતા નહીં મોદી સાહેબ. બધા આવતા રહ્યા. પછી કે હવે હું મારા બેડમાં જઉં છું. સુખરૂપ પાછા આવી ગયા ને હિન્દુસ્તાન, હવે હું હુવા માટે જઉં છું સાહેબ. આખી રાત જાગ્યા. સર્જિકલ સ્ટ્રાઇક રાતે કરી. આ કાશી વિશ્વનાથનો નિર્ણય રાત્રે, રામ જન્મભૂમિનો નિર્ણય રાત્રે, આ બધા નિર્ણય રાત્રે શું કામ લીધા? કે રાત્રે ઘરની બહાર નીકળે કોઈ બાવડું જાલીને બેહાડવા વાળું જ નહીં. આપણે બધા મોદી થઈએ કે, પણ આપણે જેવા બહાર ના અત્યારે નહીં. અડધું તો બૈરા નથી ઉજવા દેતા. આ દરેક પરણેલા મોદી થઈએ કે, પણ ઘરના ખાવા દે તો થાય ને. ના અત્યારે નહીં. તમે પાછા પીવા બેસી જાઓ. અને કેવા હોશિયાર બહેનો સાહેબ, પોતાના હાડલા 3 વર્ષ સુધી પહેરે, હાવ રંગ જતો રે, ડિઝાઇન જતી રે, પછી એનું ગોદડું બનાવીને એના ગોરધનને ઓઢાડે. આ બૈરાના હાડલા ઓઢીને હુતા હોય એ વહેલા જાગી શકે ભલામણ. હવે ઈ મોદી થઈ શકે બૈરાના હાડલા ઓઢીને હુતા હોય. સવારે 9 વાગે છે ડોકું કાઢે, મારા માટે ચા બનાવીને. તું 9 વાગે ચા માંગ, તારાથી સર્જિકલ સ્ટ્રાઇક ન થાય ભલામણા સાહેબ. ભોગ આપવો પડે છે, એમ કઈ થાય. પણ બહેનોની બુદ્ધિ અદભુત. અંબાલાલની ઘરવાળીને કીધું બધું મારું મારું શું કરે છે? આ ઘર મારું, આ ફ્રીજ મારું, આ છોકરા મારા, આ ગાડી મારી, મારું 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 મારું. અંબાલાલ ખીજાઈ ગયો. ઈ કે કોક દીક તો આપણું બોલ. મારું મારું મારું. આ ઓવર ટાઈમ કરીને તૂટી જવું ત્યારે બધું ભેગું થાય. કોક દીક તો બેને ભેગા લે. તો કે કાંઈ વાંધો નહીં. એમાં કબાટમાં કાંઈક ગોતી હતી. અંબાલાલ કે શું ગોતે? તો કે આપણો ચણિયો. ખબરદાર કે કોઈ દી મને ભેગો લીધો. આ બહેનો એ સાહેબ પુરુષના ઓલા ભાઈ પડી નો જાય. ધીરેનભાઈ ચાલી રાખજો, કારણ કે હવે અલગોઠિયું ખાવાની તૈયારીમાં છો. અને એ જ મજા છે સાહેબ. આ લાફ્ટર શો ની મજા જ છે. અને મારા કાર્યક્રમની બીજી એક મજા એ છે કે તમે પરિવાર સાથે બેસી અને ખડખડાટ હસી શકો સાહેબ.
અને એનું કારણ એક જ છે, તાલી વગાડવાનું મન હવે થશે સાહેબ, કે હું 3 કલાક બોલું કે 2 કલાક બોલું કે 4 કલાક બોલું સાહેબ, મારી એક પણ જોક એવી નહીં હોય કે જેની અંદર વલ્ગારિટી હોય. મારી જોક ફેમિલી જોક્સ, બાપ અને દીકરી બે બાજુમાં બેસીને ખડખડાટ હસી શકે, મા અને દીકરો બે બાજુમાં બેસીને હસી શકે, ભાઈ અને બેન બાજુમાં બેસીને હસી શકે, એવું નિર્દોષ અને નિર્દંશ હાસ્ય હું રજૂ કરી શકતો હોય તો એ જગદીશ ત્રિવેદીની મહાનતા નથી સાહેબ. મારા ગુરુનું નામ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ છે. હું શાહબુદ્દીન રાઠોડનો શિષ્ય છું ને એનું મને ગૌરવ છે સાહેબ, કે મારા ગુરુ કેટલા મહાન છે. હું તો મામૂલી છું, પણ એક જ વાક્યમાં મને ગુરુ મંત્ર આપ્યો છે કે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જજે, પણ ક્યારેય તારી કક્ષાથી નીચે ન ઉતરતો.